રમવા જાઉં? ભૈયા સાથે રમવા જાઉં લોબીમાં? ગાર્ડનમાં જાઉં? મમ્મીને આની કાઢવીશ ને? મમ્મી પપ્પાને હેરાન કરવાનું સાચું બોલજે. જો પરાગને થઈ ગયા છે ઝાડા. નીચે આવ્યા ભેગી લૂ લાગી ગઈ. તમે જાણી દો. સાચો જવાબ દેજો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. આજનો દિવસ બહુ મજાનો છે. અમારા વિસ્તારમાં અમારી જે વિસ્તાર છે ગાંધીનગર લોકસભામાં આવે અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે આપણા અમિતભાઈ શાહ. તો આજે અમારા વિસ્તારમાં એમની બહુ મોટી રેલી છે. એટલે આખા મીન્સ કે જે જીવરાજ ચાર રસ્તાથી વેજલપુર વાળો રોડ છે ને એને મસ્ત ડેકોરેટ કર્યો છે અને સાંજે એમની રેલી આવવાની છે. તો આજે તમને એ બી બતાવીશું અને આજે તમને બી મજા આવશે બ્લોગમાં. તો જોડાયેલા રહેજો. તો મળીએ પાછા થોડી વારમાં ચા નાસ્તો કરીને. જય માતા. કે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એમ કહેવાનું કે જય ગુડ મોર્નિંગ. મજામાં મળ્યા. જેમ બપોર પડવા માંડી છે ને એમ ગરમી વધવા માંડી છે. એટલે પડદા બંધ કરી અને અમે તો કુલર કર્યું છે ચાલુ. અને રીવાને કુલરમાં બહુ મજા આવી છે કારણ કે એને પહેલી વાર જોયું છે. તો તમે બધા જુઓ કેવા દેકારા પડકારા કરે. હમણાં અવાજ આવ્યો ને એનો જ હતો. જુઓ શું કરે તું. આ શું થાય છે? હે શું થાય છે? અને અમારા ધોનીતભાઈ કરી રહ્યા છે ડ્રોઈંગ. શું બનાવો છો ધોનીતભાઈ? ભાઈ મને તો ખબર નથી આ હું બનાવે છે. તમને લોકોને ખબર હોય તો કહેજો શું બને છે. આ ભાઈ તો રોજ હમણાં રજા છે એટલે જે ત્યાં બધું બનાવતા હોય છે. આપણને ખબર નથી હું બનાવે છે. અને અમારા મેડમ શું કરે છે ને એ બી જોઈ લઈએ. નમસ્કાર. ઓહો સબ્જી બની ગઈ છે. કેવી લાગે છે મેડમ ગરમી? મને પૂછો છો અત્યારે રસોડામાં ઊભી છું ને. સાચી વાત છે. હા બેટા તો તમને દિલથી થેન્ક યુ છે કે તમે આટલી ગરમીમાં અમારી માટે જમવાનું બનાવો છો. બસ આ માતાજીનું કયું સ્વરૂપ છે? હીરો કીધું. અન્નપૂર્ણા બોલ્યા તો ખરી. આપણે આજનો વિડીયો તમે બધા જોજો. એમાં સ્ત્રીઓના કેટલા સ્વરૂપ છે ને એ બધું બતાવ્યું છે. તો સબ્જી બની છે મસ્ત મજાની. શું કહેવાય પાલક બટેટા મારી ફેવરિટ છે. અને મસ્ત મજાની રાધી રોટલી બનાવી રહી છે. અત્યારે છે ને આવી ગરમીમાં ખાલી શાક રોટલી જ બને છે. બીજું કાઈ બનાવવાનું મન નથી. ના છાશ પીવી હતી પણ પછી હું લસ્સી લેતો આવ્યો છું. પાછા મળીએ થોડીક વારમાં. ઇન્સ્પેક્શન છે ને બધું ઇન્સ્પેક્શન કરવા આવે. જો સમજો મમ્મીએ શું કહે? આને શું કહેવાય રીવા? આને શું કહેવાય? શું કહેવાય? રોટી શાક કોણ ખાય? રોટી શાક કેમાં ખાઈ જાય હે રીવા? હા જલ્દી ઠંડી અમે ગરમી થાય છે આપણાથી ઊભું નથી રહેતું. હાલો આવજો કહી દે. ગેસ તો ચાલુ રાખ્યો નથી. હું ક્યારને વિચાર કરું છું કે ઘી ગરમ કેમ નથી થતો. આજ ગરમી મગજ ઉપર ચડી જાય. ગેસ ચાલુ કરવાનું ભૂલી ગઈ. હમણાં રોટલી શું કરવું છે બટા? નાખી દે અને પછી એમ કેમ કે રોટલી કેમ થતી. આવું મગજ થઈ ગયું છે. બહુ ગરમી પડે છે એટલે. બાકી બધા હેરાન જ કરે જ છે થોડું. તો મમ્મી એવું કહે છે કે તું હેરાન કરે છો. ઘૂ પીવું છે? હે કેટલી વાર ઘૂ પીવાનું એમ જોતો? આખો દિવસ. જવું છે નિયરબાઈ આમ જોતો નિયરબાઈ સાથે રમવા જાઉં? ભૈયા સાથે રમવા જાઉં લોબીમાં? ગાર્ડનમાં જાઉં? મમ્મીને આની કાઢવીશ ને? મમ્મી પપ્પાને હેરાન કરવાનું સાચું બોલજે. જો મારી બેટી બહુ જબરી છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં? અમિત દાદાને મળવા. અમિત દાદા નહીં મોટા ભાઈને મળવા. ક્યાં આગળ? પણ રીવાના મોઢે બોલી અમિત દાદાને મળવા. ક્યાં જવાનું છે બેટા? મોટા ભાઈને મળવા. કે તો મોટા ભાઈ જોવા કે તો દીકુ મોટા ભાઈ. તો અમિત શાહનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. જોઈએ ક્યાં પહોંચ્યા છે. સ્વાગત નહીં આવે આપણે તો દૂરથી જોવાનું હોય. એ વાત સાચી છે. પણ ભગવાન કરે ને એવો ટાઈમ આવે કે કોક વાર આપણને એવા શું મળે મોકો મળે કે આપણે સ્વાગત કરીએ કે એમનું. 100%
કે અમિતભાઈ શાહ આપણને બોલાવે ને આપણે એને ખરેખર આપણે એનું સ્વાગત કરીએ પુષ્પગુચ્છ આપીને કે ભાઈ તમે 2024ની ચૂંટણી તો જીતો 2024ની ચૂંટણી તો તમે જીતવાના જ છો 2029માં કે 2034માં માતાજીને પ્રાર્થના કે તમે વડાપ્રધાન બનો અને એ પહેલાં અમે તમને મળવા આવીએ છીએ અને તમારું સ્વાગત કરીએ એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને તમારા બધાનો સપોર્ટ હશે તો 100% અમે મળવા જઈશું. શું કેવું તમારું? અને એક બહુ મહત્વકાંક્ષી ઈચ્છા છે જે અમારી ફૂલ ફેમિલીની, મોદી દાદાને મળવાની. મોદી દાદાને મળવાનું છે? હા ભાઈ, હા પાડે છે. તો મોદી દાદાને મળશું. માતાજીની ઈચ્છા હશે ને બધાનો પ્રેમ અને સપોર્ટ હશે તો 100%. હે ને? જય શ્રી રામ. તો મળીએ પાછા. હજી તો બધી તૈયારીઓ ચાલી રહી છે, માઇક ટેસ્ટિંગ ને ત્યાં સભા છે એમની અમિતભાઈ શાહની, આપણા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દેશના પણ ગૃહમંત્રીની. હજી વાર છે એટલે ચાલો ત્યાં સુધી આપણે જીમમાં, મારું જીમ છે ત્યાં જઈ આવીએ. શું કરો તનુ હા ભાઈ તું? બહુ વાર છે ને તો કીધું આપણા ગાર્ડન નો થોડોક લાભ ઉઠાઈએ કે અહીંયા કોઈ દિવસ આવવાનું જ નથી થતું. સાચી વાત છે. એટલે અહીંયા એક્સરસાઇઝ કરે છે, ઓલા મેડમ ત્યાં આગળ હિંચા ચીચા ખાય છે અને આ અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરે છે. આ તું કર્યા જ કરે એટલે રાતે છે ને તું વહેલો હુઈ જા, થાકીને લોથપોથ થઈ જવો જોઈએ, તું હુઈ જ જવો જોઈએ. પરાગ ને થઈ ગયા છે ઝાડા, નીચે આવ્યા ભેગી લૂ લાગી ગઈ. હવે એને ઈશારો કર્યો મને આમનો આ તો આવી ગયા બાજુ જવું પડશે. ઉભા થયા છે. હજી આવ્યો ને. તો અમિત શાહભાઈની તૈયારી થઈ ગઈ છે અને ગીતાબેન રબારી બી આવ્યા છે. મસ્ત મજાની ભજનની ને એની બધી રમઝટ ચાલે છે. તો જમવાનું બાકી જ હોય ને. હે 6 વાગ્યાના રાહ જોતા હતા તો અત્યારે કેટલા વાગ્યા ખબર નથી એટલે અહીંયા જ ઊભા હતા તો જમવાનું તો બાકી છે. બધા આપણી જેમ ન હોય, બધા છે ને ઘરે હવે ઘરે જઈને જમવાનું હોય ભાઈ. હજી તો બનાવ્યું નથી. બધા તારી જેમ ન હોય, બધા ઘરેથી બનાવીને જમી કાઢીને આવ્યા હોય. કોઈ જાણી તો નીકળે તો પૂછી જવું. અને પૂછી લે, ગમે એ બેનને પૂછી લઈએ કે તમે જાણી દો. સાચો જવાબ દેજો. બધા તારી જેમ, બધા તારી જેમ ન હોય. એ છે ને કામકાજ બતાવીને આવ્યા. ગમે તે જમવાનું બનાવીને આવ્યા કે નહીં? હા તો બનાવીને આવ્યો તો ખાઈ લે. તો મસ્ત મજાની ખીચડી રેડી થઈ ગઈ છે, સાથે છે છાશ. આ છાશ કઈ છે ખબર છે? આ છાશ અમારા ધ્વનિતભાઈ છે ને, આમ જોવો તો સાહેબ, આ ધ્વનિતભાઈ અમિત શાહની રેલીમાં બધાને છાશ આપતા હતા, ત્યાંથી આ ભાઈ છાશ લઈ આવ્યા છે. બે નહીં, ઓછામાં ઓછી 3-4 છેલ્લી છે ને 2 છેલ્લી તો 2 જ છે. અચ્છા, 2 ગ્લાસ પાણી નાખું, ખાટી હતી ને એટલે. પણ ખીચડી બનાવી છે. તમે ઓલું જોયું હતું આ મેડમ ને કે ઓલા બેન મારું મોએ થઈ ગયું. ઓલા બેન રસોઈ કરીને આયા હતા અને મેં રસોઈ કરી, પણ અમે 6 વાગે નીચે ગયા. અમે અડધી કલાકમાં પાછા કે હજી વાર છે. પછી એક વિડીયો બનાવ્યો, પછી પાછા ગયા. એટલે છે ને એવું બધું થઈ ગયું ને એમાં પછી મોડું થઈ ગયું તો ખાલી ખીચડી જ ઓપ્શન હતું. પણ વાંક એનો એકલીનો નથી, વાંક મારો છે. કારણ કે તમે બધા બ્લોગમાં જોયું, મારે દોડાદોડી થઈ ગઈ હતી, 3 રાઉન્ડ થઈ ગયા છે. એટલે મેં કીધું તું ખાલી સાદી ખીચડી કર. આપણે આ ખીચડી ને આ છે છાશ છે બીજેપીની, એ છાશ કઈ પેલા કે પેટમાં થોડુંક હળવું લાગે, એમ ભારે ન ખાવું, એટલા માટે ખીચડી બનાવી છે. અને ખીચડી તો આમ જોવા જાવ તો ગુજરાતીઓના ઘરે ઘરે લગભગ 2-3 દિવસે એકવાર બનતી હોય છે. તો હાલો બધા ખીચડી ખાવા. આ સાથે અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો અને કોમેન્ટ કરજો કે તમને કયો પાર્ટ એમાં વધારે ગમ્યો. તો મળીએ નવા વ્લોગમાં આવતીકાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.